દામનગરમાં નવો ગમે ત્યારે ધરાશાયી થવાની સંભાવના। ચૂંટણી સમયે સામસામા આવી જતા ઉમેદવારો માટે કાર્યકર કહેવાતા પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા માટે તનતોડ મહેનત કરી લેતા હોય છે। સારી વાત કહેવાય, પણ જ્યારે જે તે ગામમાં થયેલ વિકાસના કામો થોડા સમયમાં જ જો તૂટવા લાગે ત્યારે આ ખાડા કાન કરી લેવા, માત્ર પોતાનો હોદ્દો સાચવી રાખવા અને સારું લગાડવા થઈ જશે એવી વાતો કરીને પછી લોકો ભૂલી જતા હોય છે અથવા તો મૌન સેવી લેતા હોય છે। ગુજરાતમાં વિકાસના કામો બાબતે જ્યારે પોલ ખુલી જાય ત્યારે તપાસ થશે, ચમરબંધીઓને નહીં છોડવામાં આવે એવી સુફિયાણી વાતો કરીને પડદો પાડી દેવાતો હોય છે અને બધું પૂર્ણ વિરામ થઈ જાય। વાહ ભાઈ વાહ, ખૂબ જ વિકાસની વાતો સંભળાવી, ફરી પાછી ચૂંટણી આવી ગઈ, ફિરસે કે પરિવર્તન ઝંખી રહી છે દેશની જનતા। આ બંને તસવીરો દામનગરમાં 21 નાણાંની જગ્યાએ બનાવેલ નવા પુલની આજુબાજુ ખાડાઓ અને કડ પડી ગઈ હોય ભારે વાહનોની સતત અવર જવર વાળા પુલ ઉપર કે બંને બાજુ મોટા અકસ્માત થવાની ભીતિ રહ્યા કરે છે। આ પુલ ઉપરથી રાજકારણીઓ, નેતાઓ, અધિકારીઓ, જનતાના પ્રતિનિધિઓ પસાર થાય છે તો પણ આ ખાડા કાન કરી લેતા હોય છે અને રજૂઆત કરાય તો સૂચના આપવામાં આવે છે કે એવો જવાબ આપી દેવાય છે। કોઈની કાંઈ જવાબદારી જ નહીં। જનતાનું અને વાહન ચાલકોનું જે થવું હોય તે થાય, પ્રજાના પૈસે કાગરધીંધા કરો બાય અને સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરીને સત્તા મેળવવા રહીએ મેરા ભારત મહાન। રિપોર્ટર અતુલ શુક્લ, દામનગર।